હેલો 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 ચેમ્પિયન્સ. તો બેટા આજે આપણે ક્લાસ 12 મેથ્સનું ચેપ્ટર નંબર 7 સંકલન જે છે તેનું આજે આપણે 7.1 એક્સરસાઇઝ કરવાના છે. જો મેથ્સમાં છે ને સંકલન અને વિકલન બે સાંભળીને છે ને બધાના માથામાંથી ઊંઘે ખતરનાક એમ બોમ્બ ફૂટવા લાગે. બેટા રિયાલિટીમાં સંકલન બહુ ઇઝી ચેપ્ટર છે. ફક્ત તમારે જે ફોર્મ્યુલાનું જે લેક્ચર મેં આના પહેલા જે ફોર્મ્યુલા લેક્ચર લીધો છે તે ફોર્મ્યુલા લેક્ચરમાં જેટલી પણ ફોર્મ્યુલા કરાવી છે તે ફોર્મ્યુલાને એઝ અ સિક્વન્સમાં ડેલી 1 થી 2 વખત પ્રેક્ટિસ કરજો તો ચેલેન્જ છે મારો, ગેરંટી છે મારી કે તમને સંકલન ઇઝી રીતે આવડી જ જશે. સંકલન બહુ મસ્ત છે બેટા, મજા પડી જશે. ચાલો તો અત્યારે આપણે 7.1 એક્સરસાઇઝ છે તે ખતમ કરીએ. ચાલો સ્ટાર્ટ કરીએ. શું આપેલું છે? આપેલ વિધેયના પ્રતિવિકલન એટલે સંકલન. આનું સંકલન કરવાનું છે. મારી પાસે sin 2x છે તેનું આપણે સંકલન કરીએ. સંકલન શું થશે જોજો બેટા. આનું અગર સંકલન કરું ને તો જો sin નું સંકલન થાય છે cos. sin નું સંકલન cos. એટલું યાદ રાખજે, મેં અમુક વર્ડ લખું છું તે યાદ રાખજે. ડિફરન્શિએશનમાં ક્વેશ્ચન પકડવાનો, ઇન્ટિગ્રેશનમાં આન્સર પકડવાનો. DQIA શું યાદ રાખવાનું બેટા? DQIA. અગર ડિફરન્શિએશન કરતી વખતે અગર ક્વેશ્ચનમાં ગમે ત્યાં તમને C દેખાય, cos, cot અને cosec. C વાળો એટલે cos, cosec અને cot. ક્વેશ્ચનમાં અગર C દેખાય ને તો તમારે છે ને આન્સરમાં માઇનસ મૂકી દેવાનો. C દેખાયું એટલે માઇનસ, C દેખાયું એટલે માઇનસ. ક્યાં? ક્વેશ્ચનમાં. ને ઇન્ટિગ્રેશન વખતે આન્સરને જોવાનું ને આન્સરમાં અગર C આવે છે તો તે આન્સરમાં માઇનસ. ડિફરન્શિએશનમાં C વગરના જેટલા હતા હે ને, ક્વેશ્ચનમાં C તો માઇનસ અને ઇન્ટિગ્રેશનમાં આન્સરમાં C તો માઇનસ. બોલો ક્લિયર છે? અહીંયા શું છે? સાઇન નું વિકલન થાય છે cos. સાઇન નું વિકલન cos. બટ આન્સરમાં અગર C દેખાય છે, આન્સરમાં અગર C દેખાય છે તો તેની આગળ શું લાગી જશે બેટા? માઇનસ. sin 2x નું cos 2x, sin 2x નું cos 2x. બટ જેને તમે x સમજો છો તેનું પાછું શું થશે? વિકલન. 2x નું વિકલન શું થાય? 2. તો ક્યાં લખવાનું? છેદમાં. વિકલનમાં બાજુમાં લખાતો તો સંકલનમાં છેદમાં લખાશે. વિકલનમાં બાજુમાં લખાતો તો સંકલનમાં છેદમાં લખાશે. ચાલો નેક્સ્ટ. આ થઈ ગયું cos 3x. ચાલો cos 3x dx. ચાલો શું થઈ જશે આનું? cos નું સંકલન sin 3x, cos x નું sin x, cos x નું sin x. જેને તમે x સમજો છો તેનું પાછું આનું થઈ ગયું 3 ને બધામાં પ્લસ C તો લગાવી જ દેવાનું. શું લગાવવાનું બેટા? પ્લસ C તો બધામાં લગાવવાનું જ હે ને. ચાલો નીચે આવીએ. e raised to 2x, e raised to 2x, e raised to x નું e raised to x, e raised to x નું સંકલન શું થઈ જાય બેટા? e raised to x થાય છે. તો e raised to 2x નું e raised to 2x. પણ જેને તમે x સમજો છો, જેને તમે x સમજો છો તેનું પાછું 2x નું પાછું શું થશે બેટા? 2. આ તમારો આન્સર. ચલો નેક્સ્ટ. સંકલનમાં શું છે? ax + b આખા નો વર્ગ. અચ્છા મને એમ કીધું x² નો વર્ગ નો આન્સર શું આવે? x² નો વર્ગ, x નો વર્ગ, x નો વર્ગ નું શું થાય? સરજી ઘાત 2 હતી, ઘાત 3 ના છેદમાં 3. અગર તમે 4 નું પૂછો તો 5 ના છેદમાં 5. આ થાય ને તો વર્ગનું શું થઈ જાય? 3 ના છેદમાં 3. તો આને તમે મગજમાં x સમજો કે x નો વર્ગ છે, 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 x નો વર્ગ. આને તમે x સમજો તો x નું શું થઈ જાય બેટા? ઘાત વધે છેદમાં ઘાત.
પણ જેને તમે x સમજો છો તેનું પાછું, અરે જેને તમે x સમજો છો તેનું પાછું કરવાનું. આનું પાછું કરો. આનું અગર પાછું કરીએ આપણે તો વિકલન શું થઈ જાય? x + b નું વિકલન શું થઈ જાય? જલ્દી બોલો. a x નું 1 અને b નું 0 એટલે a. વેરી ગુડ. એટલે આનું શું થઈ જશે? a. જો તમને વિકલન આવડતું હશે ને તો તમારું સંકલન થશે. કેમ કે વિકલનની અંદર બધી જગ્યાએ સંકલનની બધી જ જગ્યાએ વિકલન છે. ચાલો લ્યો આ લ્યો સંકલન sin 2x. ચાલો પતાપત sin 2x નું cos 2x cos 2x છી દેખાયું માઇનસ, જેને તમે x સમજો છો તેનું પાછું. આ 4 એમને જ e raised to x નું e raised to x e raised to x નું e raised to x, પણ જેને તમે x સમજો છો તેનું પાછું. લ્યો થઈ ગયું. આ છે તમારો આન્સર. ચલો નેક્સ્ટ. 4 e raised to 3x plus 1. ચલો આને જોઈ લઈએ. 4 નું 4 e raised to 3x નું e raised to x e raised to x નું e raised to x, પણ જેને તમે x સમજો છો તેનું પાછું 3x નું શું થઈ જશે? 3. ચાલો x નું 1 નું શું થઈ જશે? x. 1 નું શું થઈ જાય બેટા? x. બોલો ક્લિયર છે? હા યા ના? ચાલો નેક્સ્ટ. ચાલો આમાં શું કરીએ? x² ને અંદર આવવા દો. અગર x² અંદર આવશે એટલે x² dx. લ્યો આ થઈ ગયું x² ને આ થઈ ગયું 1 dx. ચાલો સંકલન માન લઈએ. શું થશે આનું સંકલન? જોજો x² નું ઘાત વધે છેદમાં ઘાત. લ્યો થઈ ગયું. સહી સી. ચલો નેક્સ્ટ પર જઈએ. આનું શું છે? ax² bx plus cdx. ચાલો શું થશે આનું? એમને એમ જ x² નું શું થઈ જશે? ઘાત વધશે છેદમાં ઘાત. એક ઘાત છે એટલે કેટલી થઈ જશે? 2/2. c ની સાથે કઈ નથી એટલે x ને કોઈ અચળ k. કોઈ બી અચળ મૂકી દેવાનું. k p q r e v c d e f કોઈ પણ તમારી મરજીથી મૂકી દેવાનું. બોલો ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણે. ચલો આ એકદમ મસ્ત ક્વેશ્ચન છે. જો चलो होगा ये वाला मस्त है ना क्वेश्चन. देखो શું છે આમાં? 2x² આનું શું થશે? જોજો 2x² છે ને આ બાજુ શું છે? e raised to x છે ને આ બાજુ dx. આનું કરો જો 2x² શું થાય? ઘાતમાં વધારોના છેદમાં ઘાત e raised to x નું e raised to x પ્લસ છી તમારે કમ્પલસરી લગાવવાનું છે ને, છી વગર નહીં ચાલે. ચાલો આવી ગયા. બહુ મસ્ત છે. આ પણ શું છે બેટા? આપેલું છે. આવી ચાલો √x અને 1/√x આખાનો વર્ગ છે. આનો એક્સપાન્ડ કરી દઈએ ચાલો આપણે. એટલે √x નો પહેલાનો વર્ગ -2 ગુણ્યા પહેલું બીજું વત્તા બીજાનો વર્ગ. આટલું બધું નહીં કરવાનું. ડાયરેક્ટ તમારે આન્સર લખી મૂકવાનો. આ સ્ટેપ નહીં લખવાનો. મારા જેવો માણસ હોય ને તો આવું ડાયરેક્ટ લખી મૂકે સ્માર્ટ લોકો. આ સીધું x લખી મૂકવાનું હે ને, આ સીધું 2 લખી મૂકવાનું, આ સીધું 1/x લખી મૂકવાનું ને શું લખી મૂકવાનું સાથે? dx. x ની કેટલી ઘાત? 1 ઘાત. તો શું થશે? જલ્દી બોલ. x નો વર્ગ. x નો વર્ગના છેદમાં 2. આ તારું 2. અહીંયા 1/x 1/x log x નું 1/x 1/x log x log x નું 1/x 1/x નું log x log x નું 1/x 1/x નું log x. તો આનું શું થશે? log x પ્લસ છી. લે થઈ ગયું.
ચાલ નેક્સ્ટ એવું કર ખબર આ એક્સ સ્ક્વેર ને છે ને બધા નીચે આપી દે એક્સ સ્ક્વેર ને છે ને બધા નીચે આપી દે જો ક્યુબ ના છેદમાં એક્સ સ્ક્વેર સ્ક્વેર ના છેદમાં એક્સ સ્ક્વેર આના નીચે બી એક્સ સ્ક્વેર બધાના નીચે આપણે એક્સ સ્ક્વેર આપી દીધું લે હવે જોજે હવે જોજે હવે જોજે જોજે 3 ના છેદમાં 2 ઉપર 3 ઘાત નીચે 2 ઘાત એટલે એક્સ રહી ગયું છે આ તો કપાઈ ગયો પાઈ રહી ગયો અહીંયા શું રહી ગયું એક્સ ની -2 ઘાત ચાલ જોજે આનું શું થશે ખબર 1 ઘાત છે 2 ઘાત ના છેદમાં 2 ઘાત આનું શું થશે ખબર એક્સ લાગશે અહીંયા જોજે -2 ઘાત છે વધારે 1 ઘાત વધારી દેજો 1 ઘાત વધીને કેટલી થઈ જશે -1 ઘાત ના છેદમાં -1 પ્લસ છે આ માઇનસ માઇનસ કપાઈ જશે એટલે એક્સ સ્ક્વેર ના છેદમાં 2 5x આ માઇનસ ઘાત એટલે છેદમાં જતો રહેશે પ્લસ છી જરૂર લખવાનું છી બોલતા નહીં ચાલો આ રૂટ એક્સ ને બધા નીચે લખી દે આ રૂટ એક્સ ને પણ શું કર બેટા બધા નીચે લખી દેજો એક્સ નો ઘન ના છેદમાં રૂટ એક્સ એટલે અડધી ઘાત આની નીચે બી અડધી ઘાત આની નીચે પણ એક્સ ની અડધી ઘાત ચાલ 3 માંથી અડધો ગયો એટલે અઢી અઢી એટલે 5 ના છેદમાં 2 આ 1 છે 1 માંથી અડધો ગયો 1 માંથી અડધો જાય એટલે કેટલો રહી અડધો આ અડધો ઉપર જતો એટલે -અડધો ને dx બોલ ક્લિયર છે આટલું બોલ હા ના એકદમ ક્લિયર ચાલ જો હવે આનું સંકલન કરીએ આપણે સંકલન 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 જો ઘાત વધી આ કેટલી છે અઢી છે 3.5 થઈ જશે 3.5 એટલે કેટલા ખબર 7 ના છેદમાં 2 આ અડધો છે અડધો એટલે દોઢ થઈ જાય દોઢ એટલે 1.5 એ 3 ના છેદમાં 2 3 ના છેદમાં 2 આ માઇનસ અડધો છે માઇનસ અડધામાં 1 ઉમેરી એટલે કેટલો રહે અડધો એટલે અડધાના છેદમાં અડધો પ્લસ છી એટલે આવી ગયું તારું ચાલ નેક્સ્ટ જો હવે આમાં શું કરીએ છેદમાં છે ને જો કોમન કોમન કરતા શીખો છો અહીંયા આમાંથી ને આમાંથી આપણે કોમન કાઢવાનું છે જોજે આમાંથી x સ્ક્વેર કોમન કાઢ લેતો આમાંથી x સ્ક્વેર કોમન કાઢો તો x -1 રહી ગયું આમાંથી એક કોમન કાઢી લે સમજો x -1 આખામાંથી બહાર એટલે x -1 તો બહાર આવી ગયો અંદર શું રહી ગયો x સ્ક્વેર +1 નીચે x -1 સંકલન dx કપાઈ ગયો હવે શું થઈ ગયું આ બાજુ x સ્ક્વેર +1 dx અરે કલાખ્યાનું ક્રિયાક્રમ આનું x સ્ક્વેર એટલે શું થઈ જશે 3 ના છેદમાં 3 1 એટલે શું લાગી જશે x પ્લસ તારું છી આન્સર આવી ગયો ચાલ નેક્સ્ટ અડધા ને અંદર જવા દો આ અડધો છે કેટલો છે બેટા આ શું છે અડધો છે અડધો અંદર જશે એટલે શું થઈ જશે ખબર x નો અડધો x ની 1 ઘાત હતી ને અડધો આવે એટલે કેટલા 1 ને અડધો કેટલા થાય દોઢ દોઢ એટલે 3/2 આનું સંકલન શું થશે જોજે શું થશે આનું સંકલન અડધો છે ઘાત વધે એટલે દોઢ ના છેદમાં દોઢ એટલે 1.5 ના છેદમાં 1.5 ચલો આ દોઢ છે એટલે અઢી ના છેદમાં અઢી એટલે 2.5 ના છેદમાં 2.5 પ્લસ છી લે ચાલ નેક્સ્ટ આ અડધા ને અંદર ઉમેરી દો આ અડધાને છે ને આપણે અંદર ઉમેરી દઈએ જો એડ કરી દઈએ
આ અડધો છે ને તેને આપણે અંદર ઉમેરી દઈએ. ચાલ, આ અડધો છે અંદર જશે. 2 ઘાત હતી ને અડધો આવ્યો એટલે અઢી થઈ ગયો. 1 ઘાત હતી અડધો આવ્યો એટલે 1.5 થઈ ગયો. અડધો આ ડીએક્સ ને આ સંકલન. ચાલ જોજો, 5 ઘાત છે ને, સોરી અઢી ઘાત છે ને, 1 ઉમેરી દો એટલે કેટલા થઈ જશે? 7/2. 7/2. 3/2 છે એટલે 1.5 છે. 1.5 છે તો કેટલા થઈ જશે? 1.5. જલ્દી બોલ તો કેટલા થઈ જશે? 5/2 ને 5/2 અઢી થઈ જશે. આ અડધો છે એટલે 1.5 થઈ જશે. 1.5 ને પ્લસ છે. આન્સર આવી ગયો. લે નેક્સ્ટ. ચલો આનું જોઈ લઈએ. 2x આ બાજુ 3 cos x પ્લસ e રેઝ ટુ x ને આ dx. જોજે 2x નું શું થશે? 2x નું જલ્દી બોલ. 2x નું સ્ક્વેર ના છેદમાં 2. 3 cos x નું sin x ને e રેઝ ટુ x નું e રેઝ ટુ x. લે આ બી થઈ ગયું. ચાલો હવે 17. 1 સેકન્ડ મને ટાઈમ આપો, એક કોલ આવે છે ઇમ્પોર્ટન્ટ. ચલો આને સોલ્વ કરો. ચલો હવે આપણે આવી જઈએ આપણો 17 નંબરનો ક્વેશ્ચન પર. ચલો શું એ પૂછાઈ રહ્યું આપેલું છે આપણને. ચાલો જો અહીંયા 2x નો વર્ગ માઇનસ 3 sin x પ્લસ 5x ની અડધી ઘાત છે. આ કેટલી ઘાત છે બેટા? અડધી ઘાત છે. ઓકે હવે જોજો અહીંયા 2x સ્ક્વેર એટલે એનું શું થઈ જશે? ઘાતમાં વધારોના છેદમાં ઘાત 3. sin x નું શું થઈ જશે બેટા? cos x. sin x નું શું થઈ જશે બેટા? cos x. યાદ કરો, ડિફરન્શિએશનમાં ક્વેશ્ચન, ઇન્ટિગ્રેશનમાં આન્સર. ડિફરન્શિએશનમાં ક્વેશ્ચન, ઇન્ટિગ્રેશનમાં આન્સર. dqia. તો ઇન્ટિગ્રેશનમાં આન્સરમાં અગર c દેખાય તો માઇનસ કરી મૂકવાનું. sin x નું માઇનસ cos x થઈ જાય એટલે માઇનસ માઇનસ પ્લસ. ચલો 5. તો રૂટ x છે ને, હવે એની ઘાતમાં વધારો કેટલી થઈ જશે? 3 ના અડધી ઘાત હતી, 1 ઉમેરી દો 3.5 થઈ ગઈ, સોરી 1.5 થઈ ગઈ. નીચે બી 1.5. 3/2 એટલે શું લગાવી મૂકવાનું? પ્લસ c. ડન. ચાલો નેક્સ્ટ. 18મો આ જોજો. sec x છે ને, sec x પછી આ બ્રેકેટ છે ને, sec x ને અંદર મૂકી દો. શું થશે જોજો? sec x into sec x, sec square x ને આ sec x into tan x થઈ જશે. અગર જેને ફોર્મ્યુલા યાદ છે ને તેનો તો ખેલ થઈ ગયો. જોજો અગર વિકલન કરવા જાઉં ને તો tan નું વિકલન શું થાય ખબર? tan x નું sec square x. આનું વિકલન આ થાય છે તો આનું ઇન્ટિગ્રેશન એટલે સંકલન આ થાય છે. એટલે tan સ્ક્વેર ની sec સ્ક્વેર ની જગ્યાએ શું લખાય? તેનું સંકલન tan x. sec સ્ક્વેર ની જગ્યાએ શું લખાય? તેનું સંકલન tan x. અને અગર મેં વિકલન કરું sec x નું તો આન્સર આવે છે sec x into tan x. sec x into tan x. અહીંયા લખી રાખો. તો sec x into tan x નું સંકલન શું થઈ જાય છે? sec x થઈ જાય છે પ્લસ c. આ છે તમારો આન્સર. બોલો ક્લિયર? ચલો 19. જોજો આ શું છે? sec square x ને cos square x એનું સંકલન આપણે કરવાના છે. જોજો sec સ્ક્વેર ને શું લખાય? 1/cos square x. cos x સ્ક્વેર ને શું લખાય છે? 1/sin સ્ક્વેર. sin સ્ક્વેર નું ઊંધું sin સ્ક્વેર x. શું લખાય છે બેટા? sin સ્ક્વેર x.
આ સાइन સ્ક્વેર ને ઉપર આવજો, cos સ્ક્વેર નીચે આવી દેવા છે. sin સ્ક્વેર x ઉપર, cos સ્ક્વેર x નીચે, sin સ્ક્વેર अपॉन cos સ્ક્વેર, sin સ્ક્વેર अपॉन cos સ્ક્વેર. શું થઈ ગયું બેટા? tan સ્ક્વેર x. શું થઈ ગયું બેટા? tan સ્ક્વેર x. tan સ્ક્વેર x થઈ ગયું. હવે મારે આનું સંકલન કરવાનું છે. શું કોણ છે બેટા? આનું સંકલન કોણ છે? tan સ્ક્વેર x. તો tan સ્ક્વેર નું તો કોઈ સૂત્ર જ નથી, તો મેં tan સ્ક્વેર ની જગ્યાએ શું લખી દીધું? સંકલનનું કોઈ સૂત્ર જ નથી, તો મેં tan સ્ક્વેર ની જગ્યાએ શું લખ્યું ખબર? જો લોજિક જોજે. તમને ખબર છે sec સ્ક્વેર x માઇનસ tan સ્ક્વેર x ઇઝ ઇક્વલ ટુ 1. તો આપણે sec tan સ્ક્વેર ની જગ્યાએ શું લખી શકીએ ખબર? tan સ્ક્વેર x ની જગ્યાએ sec સ્ક્વેર x માઇનસ 1. tan સ્ક્વેર ની જગ્યાએ શું લખી શકીએ? sec સ્ક્વેર x માઇનસ 1. तो I इज इक्वल टू sec स्क्वायर x माइनस 1 થઈ ગયું. sec સ્ક્વેર x માઇનસ 1. sec સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન, sec સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન, આનું થઈ ગયું ઇન્ટિગ્રેશન. sec સ્ક્વેર કો ક્યારે આવે છે? tan નું વિકલન. 1 નું શું થઈ ગયું? x પ્લસ c. આ તમારો આન્સર. બોલો ક્લિયર? sec સ્ક્વેર નું શું થઈ ગયું? tan x. ચલો નેક્સ્ટ. cos સ્ક્વેર બંને નીચે આપી દો. cos સ્ક્વેર ને બંને નીચે, 2 ના છેદમાં cos સ્ક્વેર x, sin x ના નીચે cos સ્ક્વેર x. cos સ્ક્વેર x ને હું 2 વખત લખું છું એટલે તમને આઈડિયા આવે. સ્ક્વેર બી લખી શકો, 2 વખત બી લખો તો તમને આઈડિયા આવે, તેના માટે લખું છું, બીજું કંઈ નથી. dx. જોજો નીચે sec cos સ્ક્વેર છે, ઉપર લખાય તો શું લખાય? sec સ્ક્વેર x. કોઈ દિક્કત નથી. આ 3 sin x upon cos x, આ શું લખાય? tan x. ને 1 upon cos એટલે શું લખાય? sec x. જો ગેમ રમાઈ ગઈ, આખી ગેમ રમાઈ ગઈ. જોયું શું થઈ ગયું? sec સ્ક્વેર નું સંકલન શું થઈ જાય? tan x ટુ tan x, ને sec x into tan x નું sec x થઈ જશે પ્લસ c. બોલો ક્લિયર? ધેટ્સ ઇટ. ચલો નેક્સ્ટ. આનું સંકલન, આ x ની અડધી ઘાત છે ને આને ઉપર લઈ લઈએ તો x ની માઇનસ અડધી ઘાત છે, તેનું સંકલન કરવાનું છે. ડન? ચાલો કરી લઈએ. આનું સંકલન થઈ જશે 3 ના છેદમાં 2, 3 ના છેદમાં 2. આનું માઇનસ અડધામાં 1 ઉમેરું, માઇનસ અડધામાં અગર મેં 1 ઉમેરું તો અડધો રહી જાય. અડધાના છેદમાં અડધો એટલે બગડો ઉપર, તગડો નીચે, બગડો ઉપર, એકડો નીચે. આ તમારા આન્સર. આ લગભગ છે અહીં જો. ચલો નેક્સ્ટ. નેક્સ્ટ. ચલો નેક્સ્ટ 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 નેક્સ્ટ. શું છે? આ જોજો, આ તમને આપેલું છે. કોઈનું વિકલન કરીને આ બને છે તો મને fx જોઈએ છે ને મારી પાસે fx નું વિકલન છે, તો અગર હું આનું સંકલન કરી લઉં ને તો મને પાછું પેલું મળી જશે. માની લો મારી પાસે y છે, y નું વિકલન કરીને શું બને છે? y ડેશ, અને y ડેશ નું પાછું સંકલન કરી લે તો મને પાછું y મળી જશે. એવું છે. અહીંયા તમારે આનું સંકલન કરવાનું છે. સંકલન શું થશે? આને 4 ઘાત ને ઉપર લઈ લો, -4 ઘાત. ચાલો શું થશે? ઘાતમાં વધારોના છેદમાં ઘાત, -4 છે એમાં 1 ઉમેરું તો કેટલા થઈ જશે? -3 ના છેદમાં -3 પ્લસ c.
4 4 કપાઈ ગયા, 3 3 કપાઈ ગયું, માઇનસ માઇનસ બી કપાઈ ગયું, એટલે x ની 4 ઘાત, x ની -3 ઘાત છે તો તેને આપણે નીચે લખી શકીએ આવી રીતના 3 ઘાત પ્લસ c. આ તારું f ઓફ x આવી ગયું. પણ અહીંયા બધી કિંમત આપેલી છે, c ની જગ્યાએ જો કિંમત આપેલી છે, અહીંયા તારી પાસે c છે ને અહીંયા જો કિંમત છે, આ પણ આન્સર હોઈ શકે ને આ પણ આન્સર હોઈ શકે, આ બંને નથી. હવે c ની કિંમત ક્યાંથી લાવવાના? તો જો બેટા મને અહીંયા કંઈક આપ્યું છે, અગર જોઈ શકે છે અહીંયા મને શું કીધું છે f2 = 0. અગર x ની જગ્યાએ 2 મૂકું ને તો મને 0 મળવાનું છે. શું મળવાનું છે બેટા? 0. આ બધામાં 2 મૂકી દે, 2 ની 4 ઘાત, 2 ની 3 ઘાત. અગર લસા લઈ લો ને, આટલામાં અગર લસા લઉં ને તો 2 ની 3 ઘાત અહીંયા આવી જશે, એટલે 2 ની 7 ઘાત થઈ જશે. નીચે 2 ની 3 ઘાત, 2 ની 7 ઘાત એટલે 128. 128 વત્તા 1 129 ને 8 આવી જશે. 129 8 = c, તે પણ માઇનસ. ક્લિયર? હવે આ માઇનસ વાળી કિંમત અગર આપણે આમાં મૂકી દઈએ, આની અંદર આપણે મૂકીએ, આની અંદર તો કેટલા થઈ જશે? x ની 4 ઘાત, x ની 3 ઘાત અને c ની કિંમત કેટલી છે? 129/8, એ પણ માઇનસ. એટલે કયું થઈ જશે તારું? a. આ પણ નહીં થશે. ધેટ્સ ઇટ. ચલો જોઈ લો. ક્લિયર છે? ચાલો આની સાથે તમારી આ એક્સરસાઇઝ થશે ખતમ. હવે તમારે આપણે આગળ વધીએ નેક્સ્ટ ક્લાસમાં, એક્સરસાઇઝ 7.2.